हे गाइस वेलकम बैक टू माय यूट्यूब वीडियो। तो जय माता दी, गुड मॉर्निंग। तो 17 વાગી જાય, લગભગ સવારના 7:30-8 વાગી જાય અને જો રૂમ પર એકલા એકલા હી ચા મૂકી દીધી હે જલ્દી જલ્દી જો આપણે ચા બની ગઈ है वाराમાં। तो चा बनी गई है, जो पापड़ लेता हूँ, एक किलो पापड़ लेता हूँ। जो ચા પી લઈએ, ચા બની છે, ચા પી લઈએ। જો અત્યારે તમે બ્રશ ને બ્રશ આ બધું પડ્યું છે, હવે ઉલ્લું ને બધું કશું મૂકી નહીં બહાર જાવ તમને કંઈક બતાવી દઉં શું થઈ ગયું। જો આ બહાર અંજોડું પંપ થઈ ગયું છે, જો એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ, જો પાણી બાણી બધું ભરાઈ ગયું, જો બહાર મસ્ત બધું દિવસ નીકળી ગયું। હા જો તો પહેલાં તો જલ્દીથી પી લઈએ ચા બાપી અને પછી ને નહીં તો પછી બજાર ચમકે છે, તો કામ ચાલુ જ છે ને એટલે રજા પર। ચલો જલ્દી જલ્દી પી લઈએ ચા બા, પછી બીજી વાત જલ્દી થોડા પી લઈએ ચા અને જો ફ્લેશ લાઇટ થઈ બંધ। ચાલો કરી દીધું, ચા બા પી લઈએ પછી બીજી વાત। તો ચલો ચા પાડી પહેલાં બરાબર ચા બા પી લઈએ। ચલો ચા બા પી લઈએ પહેલાં તો જો આ ચા પાડી લીધી, ચા પાડીને રેડી। તો જો આ ચા બા પાડી દીધી, ચા બા પાડીને આવી જાય છે આપણી પાપડી। પાપડી આવી ગઈ, ચા બા પી લઈએ જલ્દી ફટાફટ ચા બા પી અને નહીં લે નાનું નામ બજાર જવાનું, ખાવા બનાવવાનું, સબ્જી બનાવવાની, ફટાફટ જલ્દી જલ્દી નહીં લઈએ બધું કરી લઈએ, સબ્જી વબ્જી બનાવી દઈએ। ફાઇનલી આપણે ગયા હતા બજાર બાજુ, બજારમાં કોમ પતી ગયું ને હવે આવી ગયા રૂમ પર આવી જાય। જો આ માઇક્રો લગાવી દીધો, હવે રૂમ પર જ્યાં થોડુંક કોરે બજારમાં થોડુંક કોમ ઉતરે ગયા હતા, જો હવે ફટાફટ ખાવાનું બની ગયું, ખાવાનું ખાઈ લઈએ। જો ખાવાનું બની ગયું, હું તમને બતાવી દઉં ખાવાનું હું બનાવ્યું છે। ચલો એ પડી છાશ, રોટલી બનાવી દીધી, કાપી નાખી છે, સેવ ટામેટાનું શાક બનાવી દીધું છે, દૂધ હવે સાંજે ચા મૂકવાની 5-6 વાગે, તો દૂધ ફાટી ના જાય માટે ગરમ કરી દીધું અને રૂમ ધોઈ નાખી ચકાચક કરી દીધું છે। પાપડી પણ લાવી દીધી એડવાન્સમાં ખાવા માટે। અને જો બહાર મસ્ત કપડાં ધોઈ નાખ્યા, જો કપડાં ધોઈ તો નાઈ ધોઈને થઈ ગયા રેડી, જો ચકાચક। જો બહાર મસ્ત થઈ ગયો ઠંડુ ઠંડુ, તો તડકો જવું પડે, ઉનાળાનો ટાઈમ ચાલુ તડકો પડે, કપડાં બહુ બધા સૂકવી દીધા છે। ચલો ખાવાનું બની જોઈએ, ખાવાનું ખાઈ લઈએ। એકલા આવે કંટાળો, ફટાફટ જો આપણે લાવે એક નોટબુક બહુ મસ્તની, એમાં ને શું લખ્યું નોટબુક લાવે શું લખ્યું શરદીમ લખી દીધું, કોન્ટેક્ટ માટે આપણી પ્રાઇવેસી આમાં લખવાની, ફેમિલી માટેનું હોય, આમાં થોડોક બાયોડેટા છે, મોબાઈલના ડાટા બધું એ બધું ઉપર આપણે કંઈ બતાવી નહીં કે તેમાં બધા ડાટા લખેલા છે, નીચે બધું લખેલું હોય। ચલો આને કરી દઈએ બંધ, ખાવાનું બની ગયું, ખાઈ દઈએ। જો આ દોરી પડી રહી છે કપડાં ઉકા માટેની, એક તો જો આ લાયા હતા આપણે ને કાલે સેન્ટ લાવ્યા હતા ₹300 મતલબ 300-350 આ લાયા હતા। સ્પ્રે લગાવવા બે લગાવ્યા હતા, સ્પ્રે મસ્તનો આ નટકટર લાવ્યા હતા, લાવી મૂકીએ। ઓળી પણ થોડી ઘણી ખરીદી નહીં, બહુ વધારે નહીં, ખાલી નોર્મલી ને થોડી થોડી ખરીદી નાની મોટી। ચલો આપણે ને ખાવાનું બની ગયું, ખાવાનું ખાઈ લઈએ। આ જો દોત સાફ કરવા માટે મસ્ત લાવ્યો હતો આયુર્વેદિક, આ જો દેખાતું નહીં, દેખાય હા, ડેન્ટલ લોશન કેટલા એમએલ ખરો 20 ml નો, ખાલી 20 ml, બહુ મસ્ત દાંત ચોખ્ખા થઈ જાય। હવે હું તમને મારા દાંત બતાવી દઉં ચોખ્ખા ને, બહુ મસ્ત દાંત ચોખ્ખા થઈ જાય, એના માટે લાવ્યો તો ₹20 અરે ₹70 હા, બહુ મસ્ત દાંત ચોખ્ખા થઈ જાય। ચલો હવે ખાવાનું ખાઈ લઈએ, પછી દિયાબત્તી કરી દીધી, ત્યારે વાગ્યા લગભગ 1:30 વાગ્યો હોય, તો હવે ખાવાનું ખાઈ લઈએ। પછી બીજી વસ્તુ બતાવું હું ખરીદી કરી હતી હોળી પર, હું તમને બતાવી દીધો। આ ખુરશી લાવ્યા હતા આપણે
ખુરશી લાવ્યા હતા ત્યાર પછી ને ખુરશી લાવ્યા ત્યાર પછી જો આ ખાટલો લાવ્યા બહુ મસ્ત જો લગભગ 1500 રૂપિયા લીધા હતા ખાટલાના જો બહુ મસ્તનો ખાટલો 1500 રૂપિયા લીધા હતા અને પાઇપો ને ચોરસ છે જો ચોરસ છે એક ખુરશી આ રહી અને બીજી ખુરશી ને આ રહી મેં બોક્સ મૂકી દીધું આના પર જો પાયા બહુ મજબૂત છે જો બીજા ખોલ્યું નહીં ઓપનિંગ પણ નહીં કર્યું બહુ મસ્ત નહીં લગભગ મારા જોડે કેટલા 800 કીધા હતા મને 800 રૂપિયા કીધા હતા તો મુझे 600 રૂપિયા કંઈક આલ્યા હતા એક ખુરશીના 1200 રૂપિયા બે લાવ્યા તો ખાટલો લીધો તો લગભગ 1500 રૂપિયા 1700 રૂપિયા કહેતો તો 1500 રૂપિયા લઈને લીધું તો મેં તો લગભગ ચલા 3000 એ થઈ ગયા હતા ત્યાર પછી બીજું તો કશું કરી લાયા નહીં ખાલી ખુરશી લાવ્યા હતા ને ખાટલા લાવ્યા હતા તો જે ખાટલો લેવાની આવું કબાટ છે ને આ રીતના કબાટ કીધું તો એનો ભાવ ને લગભગ ફસાઈ ગયું તો હવે એક કબાટ બીજું કીધું એનો ભાવ મને કીધું તો લગભગ કંઈક 2500 ત્યારે 3500 રૂપિયા કીધા હતા 2500 રૂપિયામાં પડી જાય એવું કીધું હતું મને તો હે ને હોળી પછી આપણે જઈએ થોડા દિવસ પછી લાવવું હે એવું કબાટ એક નાનું બીજું મસ્તનું હે ને એક મસ્તનું કબાટ લાવવાનું ચાલો તો પહેલાં તો ખાવાનું ખાઈ લઈએ ખાવાનું ખાઈ ભાઈ પછી મળીએ આગળ તો ચાલો એટલે ખાવાનું ખાઈ લઈએ દૂધ લાવી દે પછી ચા બા મૂકીએ હવે ખાઈ બહીને તો આપણે જવાના સીધા ઊંઘી જવાના છે પહેલાં તો ખાવા બાવાનું ખાઈ લઈએ પછી ઊંઘી જઈએ થોડીક વાર પછી જો પંખો સાફ કરા તો પંખો સાફ કરી દીધો પંખો ચાલુ હોય તો જલ્દી ખાવાનું ખાઈ લઈએ પછી મળીએ આગળ તો 13 વાગી હાજર લગભગ 7 વાગે જાય ચા બનાવી દીધી મેં જો ચા બનાવી દીધી ચા પાડી દીધી જો હા તો બહાર કંઈક આવું થઈ ગયું છે જો અંદર પડી ગયું છે આપણે હવે જો ખુરશી પર બેઠા કામ કરીએ જો બહાર ને અંધારું પડી ગયું બહુ મસ્ત બધું देख सकते हो देखो बारी में से दिखा जो बार अंदर पड़ी गई ने અત્યારે આપણે જો ચા બનાવી દીધી છે ચા બની કર્મ જઈ ચા ઢોળાઈ પકડી ગયો જો ચા ઢોળાઈ ગઈ રમણ ભમણ થઈ ગયો જો ચા જો રમણ ભમણ થઈ ગઈ મારે ચા પીવાના ચક્કરમાં ચા ઢોળાઈ ગઈ બે વખત આવું થયું પહેલાં એક વિડીયોમાં એવું થયું હતું કે મારે વિડીયો બનાવવામાં દાળ પડી ગઈ હતી અને આજે વિડીયો બનાવવામાં ચા ઢોળાઈ ગઈ છે નુકસાન થયું તો જો આ જે વધી છે એ પીવાની છે હું તમને સ્લો મોશન કરીને બતાવી દઉં ચા કેવી રીતના ઢોળાઈ હું તમને બતાવી દઈશ તો આ ચા ઢોળાઈ જઈએ રમણ ભમણ થઈ ગયું તો જો આપણે આ જે વધીએ ને પહેલાં તો પી લઈએ ને ઓમ આ રહી જાઉં બરાબર પહેલાં તો ચા પી લઈએ પેલા પોતું મારી દઈએ કે ચા ઢોળાઈ જઈએ પોતું મારી દઈએ પોતું નહીં પડ્યું અત્યારે તો પણ પોતું મારી દઈએ પછી પેલા તો ચા પી જાય પછી પોતું મારી દઈએ પોતું મળતું નહીં તો ચલો ચા પી પછી મળીએ પોતું મારીએ તાણે મારા પાપડી આ પડી જો તમે બતાવી દો પાપડી તમે ફરી ચા ના ઢોળાય મારે પાપડી આવી ગઈ આપણી આ ફટાફટ ચા આપી પાપડી ખાઈ અને પછી પોતું મારવું પડે કેમ કે હવે જાતે જ પોતું મારો ચાલો ચા પીને પોતું મારી લઈએ પહેલાં તો ફટાફટ તો મિત્રો અત્યારે વાગી જાય લગભગ હાલના 8 અને હવે ખાવાનું બની જ ગયું આપણું ફાઇનલી બનાવી દીધું બની સબ્જી બનાવી દીધી અત્યારે બટાકાનું શાક સબ્જી બનાવી દીધી છે જો બટાકાનું શાક બનાવી દીધું છે બટાકાની સબ્જી આ રોટલી પડી છે અને આ સબ્જી પડી હતી ના જો સેવ ટામેટું બપોરનું શાક પડ્યું તે પડ્યું છે તો ચલો પહેલાં તો ખાવાનું થઈ ગયા મસ્ત રીતે ખાઈ બહેન જો બહાર કેવું થઈ ગયું અંધાર થઈ ગયો જો દેખાતું નહીં બરાબર જો અંધાર થઈ ગયું બે દિવસથી અમારા સોસાયટીમાં લાઇટ બંધ હતું જો લાઇટ બાઇટ બધું ચાલુ થઈ ગયું
પહેલાં તો જલ્દી ફટાફટ ખાવાનું ખાઈ દે કેમ કે લાગે બહુ બધા ખતરનાક ભૂખ. પહેલાં તો ખાવાનું ખાઈ લે અને પછી જો આજે છે કે ખાધા પછી હું લગભગ બનાવવાનું નહીં, જલ્દી ખાઈ અને વિડીયોને આટલે જ થી જ એન્ડ કરી દેવાનું છે કે ખાઈને હું જે આજે ડાયરેક્ટ સીધું ઊંઘી જ ખાઈને બરાબર. હું એકલા એટલે ખાઈને ઊંઘી જવાનો તો ખાઈ હોય ને પહેલાં આટલું એન્ડ જ કરી દઈએ બરાબર. તો પહેલાં તો ખાવાનું ખાઈ લઈએ, બટાકાનું શાક ને રોટલી બનાવી છે ને બપોરનું શાક પડ્યું હશે ટામેટાનું એ ખાવાનું ખાઈ લઈએ. ખાઈ હોય ને જલ્દીથી ઊંઘી જઈએ. જો નવા હોય તો ચેનલ પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો નવા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારા લાગે શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે એક ધમાકેદાર વિડીયો મળતા રહેશું. તબ તક ટાટા બાય બાય. જય માતાજી, જય હિન્દ.